ચલો બાળકો, તો હવે આજે આપણે આગળ જોઈ લઈએ તો કે LCR શ્રેણી પરિપથ. અત્યાર સુધી આપણે શું ઇન્ડિવિજ્યુઅલ ઘટકો જોતા હતા. L ધરાવતો પરિપથ, R ધરાવતો પરિપથ, C ધરાવતો પરિપથ. પણ હવે આપણે શું કરીશું, ત્રણેયને કમ્બાઈન કરીને એક પરિપથ બનાવીશું અને એને આપણે નામ શું આપીશું, LCR શ્રેણી પરિપથ. તો જોઈ લઈએ. સૌથી પહેલા આપણે શું દોરીશું તો કે LCR શ્રેણી પરિપથ. તો જુઓ, સૌથી પહેલા આપણે શું ડ્રો કરીશું તો કે ઇન્ડક્ટર. પછી આપણે ડ્રો કરીશું તો કે કેપેસિટર અને છેલ્લે આપણે ડ્રો કરીશું અવરોધ R. હવે આ ત્રણેય ઘટકો છે, ત્રણેય ઘટકોને હું શું આપી દઈશ, એસી પ્રાપ્તિ સ્થાન આપી દઈશ. બરાબર છે, તો આપણે આપી દીધું એસી પ્રાપ્તિ સ્થાન. બરાબર છે, ચલો. તો આ થયો તમારો ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ R. બરાબર છે. હવે આ જે ઇન્ડક્ટર છે એના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન આપણે બતાવીશું VL વડે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન VC અને અવરોધના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન આપણે બતાવીશું VR વડે. હવે આ શું છે, આપણું એસી પ્રાપ્તિ સ્થાન છે. બરાબર, તો અહીંયા લખી નાખીએ એસી પ્રાપ્તિ સ્થાન. ઓકે, અને એ કેટલું હશે, V બરાબર VM sin ઓમેગા ટી જેટલું હશે. બરાબર છે. ચલો, તમારે અહીંયા કરવાનું છે શું, તો સૌથી પહેલા આપણે અહીંયા શું કરીશું, એક વિકલ સમીકરણ તારવીશું. માની લો કે 2 માર્ક્સમાં તમને ક્વેશ્ચન પૂછાય, બરાબર, LCR શ્રેણી પરિપથ માટે વિકલ સમીકરણ મેળવો. તો અહીંયા આપણે જે બી કંઈ જોઈશું ને તે તમારે તારવવાનું રહેશે. બરાબર, તો જોઈ લઈએ શરૂઆતમાં. તો અહીંયા આપણે શું કરવાનું, તો સૌથી પહેલા લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ LCR શ્રેણી પરિપથને એસી પ્રાપ્તિ સ્થાન લાગુ પાડેલ છે. બરાબર, પછી લખાણ શું લખીશું, ધારો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતભાર Q. ધારો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતભાર Q તથા પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે. બરાબર છે. ચલો, હવે અહીંયા આપણે શું કરીશું તો કે કિર્ચોફનો બીજો નિયમ વાપરીશું. કઈ રીતે, તો તમે વિચારો કે આ આપણો એસી પ્રાપ્તિ સ્થાન છે, આ એનો ધન છેડો, આ ઋણ છેડો. ઇન્ડક્ટરનો આ ધન, ઇન્ડક્ટરનો આ ઋણ. આ કેપેસિટરની ધન પ્લેટ, કેપેસિટરની ઋણ પ્લેટ. આ અવરોધનો ધન છેડો અને આ ઋણ છેડો. હવે આપણે શું કરીશું, તો મુસાફરીની દિશા આપણે નક્કી કરી લઈએ. તો આપણે મુસાફરીની દિશા નક્કી કરી લીધી. બરાબર છે. ચલો, હવે તમે જોશો કે આ જે ઇન્ડક્ટર છે, મુસાફરી દરમિયાન તમે એના કયા છેડામાં દાખલ થાવ છો, ધન છેડામાં. તો અહીંયા પહેલા તો લખીએ કિર્ચોફના બીજા નિયમ મુજબ. બરાબર, તો જુઓ V કેવો છે, VL. બરાબર છે, તો એના તમે કયા ધ્રુવમાં જાઓ છો, ધન ધ્રુવમાં, તો પ્લસ VL આવશે. પછી ફરતા ફરતા તમે ક્યાં જાઓ છો, VC ના ધન પ્લેટમાં, તો પ્લસ VC. અવરોધના પણ ધન છેડામાં દાખલ થાવ છો મુસાફરી દરમિયાન, તો પ્લસ VR. બરાબર છે, શું આવશે, પ્લસ VR. ફરતા ફરતા તમે એસી પ્રાપ્તિ સ્થાનના કયા ધ્રુવમાં જાઓ છો, ઋણ ધ્રુવમાં, એટલે અહીંયા શું આવશે, માઇનસ V આવશે. માઇનસ V ને તમે સામેની સાઈડ લઈ જાઓ એટલે શું આવશે, પ્લસ V. ચલો, આને હું કહી દઈશ સમીકરણ નંબર 1. બરાબર. ચલો,
હવે આપણે શું કરીશું? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન, કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન, અવરોધના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન અને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, ચારેયના ઇક્વેશન લખીએ. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન, તો આપણે ચેપ્ટર નંબર 6 માં ભણી ગયા એમ તો VL ઇઝ ઇક્વલ ટુ L di/dt. બરાબર. પછી કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન, તો ઇક્વેશન આવશે VC ઇઝ ઇક્વલ ટુ Q/C. અવરોધના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન, તો એ આવશે VR ઇઝ ઇક્વલ ટુ IR. પછી લાગુ પાડેલ એસી વોલ્ટેજ અથવા એસી પ્રાપ્તિ સ્થાન, તો V બરાબર VM sin ઓમેગા ટી. અને હવે આપણે શું કરીશું? આ બધી વેલ્યુ ક્યાં મૂકીશું? સમીકરણ નંબર 1 માં મૂકીશું. બરાબર. તો સમીકરણ 1 પરથી તો VL તો આપણી જોડે L di/dt વત્તા VC તો એની ઇક્વેશન છે Q/C અને VR તો આપણી જોડે છે IR તથા V બરાબર VM sin ઓમેગા ટી અહીંયા મૂકી દઈએ, તો VM sin ઓમેગા ટી. બરાબર છે. હવે આ જે સમીકરણ મળ્યું એને શું કહેવાય? તો કે જેને LCR શ્રેણી પરિપથ માટે વિકલ સમીકરણ કહે છે. હજી તમને એમ કે દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ મેળવો. આમાં તમને ચેન્જીસ કરવાનું કે LCR શ્રેણી પરિપથ માટે દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ મેળવો, તો તમારે ક્યાં ક્યાં ચેન્જીસ કરવાના? તો I છે ત્યાં શું મૂકી દેવાનું? dq/dt મૂકી દેવાનું. જ્યાં જ્યાં તમને I દેખાય ત્યાં શું મૂકી દેવાનું? તો dq/dt. તો તમને કંઈક આવું મળશે, L d/dt અને I ની જગ્યાએ મૂકી દે dq/dt પ્લસ q/c વત્તા I ની જગ્યાએ dq/dt ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. તો આ જે સમીકરણ થયું એ કેવા ક્રમનું? તો કે દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ. કેમ દ્વિતીય ક્રમનું? તો જુઓ અહીંયા L d2q/dt² વત્તા અને હું આગળ લખીશ તો dq/dt ઇન્ટુ R વત્તા q/c ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. તો અહીંયા d2q/dt² છે ને, સ્ક્વેર છે એટલે આને શું કહેવાય? દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ કહેવાય. જો તમને એક્ઝામમાં પૂછ્યું હોય તો અહીં સુધી જ લખવાનું. બરાબર. આ તો માની લો કે થોડું ટ્વિસ્ટ કરે કે ભાઈ દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ મેળવો, તો તમારે આટલી પ્રોસેસ વધારે કરવી પડે. બાકી 2 માર્ક્સમાં તમને ક્વેશ્ચન પૂછાય તો આટલે સુધી લખવાનું આવે. તો જોઈ લઈએ હવે આગળ. બરાબર. ચલો તો હવે આગળ આપણે જોઈ લઈએ તો કે ફેઝર ડાયાગ્રામ. બરાબર છે. હવે ફેઝર ડાયાગ્રામ તો તમને બહુ જ ઉપયોગી છે. બરાબર છે. તો અહીંયા નાની બાબતનું તમારે અહીંયા ધ્યાન રાખવું પડશે. બુકની અંદર થોડું ઓકવર્ડ આપેલું છે, પણ હું બને ત્યાં સુધી તમને અહીંયા વધારે સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર છે. હવે આપણે 3 પરિપથ ભણી ગયા, R, L અને C. હવે ત્રણેય પરિપથની અંદર તમે એક વસ્તુ જોઈ હતી કે શું? કે ભાઈ માત્ર R ધરાવતો પરિપથ હોય તેમાં પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા હોય? સમાન કળામાં. એટલે કે પ્રવાહ જે દિશામાં હોય ને એ જ દિશામાં શું હોય? તો કે વોલ્ટેજ હોય. બરાબર છે. આ શેમાં હતું? માત્ર R ધરાવતા પરિપથની અંદર. પછી તમે શું જોયું હતું? તો કે માત્ર L ધરાવતો પરિપથ હોય તેમાં પ્રવાહ અને
વોલ્ટેજ વચ્ચેનો જે કળા તફાવત હતો એ કેટલો હતો તો કે π/2 હતો. પછી તો કે માત્ર C ધરાવતા પરિપથની અંદર પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હતો તો કે -π/2 હતું. આ આપણે અલગ અલગ જોયું હતું. પણ હવે આપણે શું કરીશું તો કે LCR શ્રેણી પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ દોરીશું. ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને આપણે શું તો કે મહત્તમ પ્રવાહનું સમીકરણ મેળવીશું. ફેઝર ડાયાગ્રામની મદદથી આપણે LCR શ્રેણી પરિપથ માટે કળા તફાવતનું સમીકરણ મેળવીશું. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કેમ કે આ જે ટોપિક છે તમને દાખલામાં 100% ઉપયોગ થવાનો છે. બરાબર છે. તો હું ફરીથી રિપીટ કરીશ કે માત્ર R ધરાવતો પરિપથ હોય તો એમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય 0, એટલે કે બંને એક જ દિશામાં હોય. માત્ર L ધરાવતો પરિપથ તો પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા હોય એકબીજાને પરસ્પર લંબ, એટલે કે બંને વચ્ચેનો કળા તફાવત કેટલો હોય +π/2. માત્ર C ધરાવતો પરિપથ હોય તેમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત હોય -π/2. બરાબર છે. હવે આનો ઉપયોગ કરીને આપણે શું કરીશું ફેઝર ડાયાગ્રામ દોરીશું. તો સૌથી પહેલા આપણે શેનો ઉપયોગ કરીશું ફેઝર ડાયાગ્રામની અંદર તો વોલ્ટેજનો ઉપયોગ કરીશું. અવરોધના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ VR, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VL અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VC. હવે તમે જુઓ અવરોધ માટેનો જે વોલ્ટેજ છે એ આ દિશામાં છે. તો જુઓ હું એ પ્રમાણે જ બતાવીશ. જે પ્રમાણે અહીંયા દોરેલું છે એ જ પ્રમાણે હું અહીંયા કામ કરીશ. તો જુઓ માની લો કે આ શું છે VR છે. અહીંયા બતાવી દઈએ બિંદુ A. એટલે આ જે સદિશ થયો આને કહી દઈએ O, ઉગમ બિંદુ. તો આ જે OA સદિશ થયો એ શેનો થયો તો કે VR, એટલે કે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. ફરીથી સમજજો કે અહીંયા શું દોરી મેં X અક્ષ દોરી. માની લો કે આ શું છે X અક્ષ છે. હવે એમાં X અક્ષ પર OA શું છે સદિશ છે. OA એ શું છે સદિશ છે. એટલે OA એ શું દર્શાવે છે ખબર અવરોધના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે ને એનો સદિશ દર્શાવે છે. હવે આગળ તમે જુઓ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજનો જે સદિશ છે એ ઉપર તરફ છે. તો આપણે એ પ્રમાણે જ બતાવી દઈએ. તો જુઓ આ શું છે તો કે y અક્ષ છે. હવે y અક્ષની દિશામાં હું શું બતાવીશ VL, એટલે કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો માની લો કે આ જે સદિશ હું દોરીશ OB એ શું દર્શાવે છે ખબર VL દર્શાવે છે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બતાવે છે. એવી રીતે તમે જોશો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાન VC એ ક્યાં છે ઋણ y દિશામાં. તો આપણે એને એ રીતે જ બતાવીશું. તો આ ઉગમ બિંદુ VC ક્યાં આવશે નીચે. બરાબર છે. આ ઋણ y દિશા, અહીંયા હું બિંદુ આપી દઉં C. બરાબર છે. એટલે આ OC એ શું બતાવશે VC બતાવશે. બરાબર ફરીથી સમજો. OA અહીંયા નીચે લખતા જઈએ કે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. OA એ શું બતાવે VR, OB એ તમને શું બતાવશે VL, OC એ તમને શું બતાવશે VC. બરાબર છે. OA, OB અને આ OC. હવે અહીંયા આપણે શું કરીશું જેટલો વિભાગ અહીંયા OC છે ને એટલો જ વિભાગ આપણે અહીંયા લઈ લઈએ. બરાબર સમજો જેટલો વિભાગ અહીંયા OC નો છે ને એટલો જ વિભાગ આપણે અહીંયા લઈ લઈએ. તો જુઓ નામ આપી દઈએ સૌથી પહેલા બિંદુનું. તો અહીંયા નામ આપીએ બિંદુ D. જેટલો વિભાગ અહીંયા OC છે ને એટલો જ વિભાગ આપણે આ લઈ લઈએ BD. તો આ VC મેં બતાવી દીધું. એટલે OC બરાબર VC બરાબર હું શું લખી શકું BD લખી શકું. આ એક બાબત ધ્યાનમાં રાખજો કે જેટલો વિભાગ આપણે અહીંયા OC લીધો છે ને એટલો જ વિભાગ અહીંયા BD છે. એટલે આ VC તો આ પણ શું થશે VC. તો તમે વિચારો કે OD એ શું થશે તો VL માંથી VC હું બાદ કરી નાખું VL માઇનસ VC તો મને શું મળશે OD મળશે. તો હું અહીંયા લખી નાખું OD બરાબર VL માઇનસ VC. બરાબર. આ બધું તમારા કામનું છે. તમને હમણાં ખ્યાલ આવશે શું કરવાનું છે આ બધાનો. હવે આપણે શું કરીશું અહીંયા બિંદુ D અને બિંદુ A
બરાબર, એને દર્શાવતો એક બિંદુ બતાવી દઈએ અહીંયા, જેમ કે મારો બીજો કલર બતાવીએ. આ શું થયું? એક સામાન્ય બિંદુ થયું, નામ આપી દઈએ ઈ. તો તમને અહીંયા આલેખ કેવો દેખાય છે? લંબચોરસ દેખાય છે. ખ્યાલ આવે છે ને મેં શું કર્યું કે અહીંયા બિંદુ ડી અને બિંદુ એ બંનેને દર્શાવતું એક બિંદુ બતાવી દીધું, એને નામ આપી દીધું ઈ. એટલે તમારો અહીંયા જે આલેખ થયો કેવો થયો? લંબચોરસ. હવે જોજો કે હું જો અહીંયા આ લંબચોરસ આલેખ છે એનો હું વિકર્ણ દોરું ને, તો આ વિકર્ણ મને શું આપે ખબર? પરિણામી વોલ્ટેજ V આપે. પરિણામી વોલ્ટેજ V આપે. બરાબર. અને આ જે પરિણામી સદિશ છે એ આ એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે ને એ મને શું આપશે? કડા તફાવત ફાઈ આપશે. આટલું ક્લિયર કરજો કે આ OD એ શું છે? VL માઇનસ VC. બિંદુ A, બિંદુ D બંનેને દર્શાવતું એક સામાન્ય બિંદુ E. હવે અહીંયા જે તમને આલેખ મળ્યો એ કેવો છે? લંબચોરસ. એનો હું પરિણામી સદિશ એટલે કે વિકર્ણ દોરું ને, વિકર્ણ મને શું આપશે? પરિણામી સદિશ આપશે. એટલે OE બરાબર હું શું લખીશ? OE બરાબર પરિણામી સદિશ V લખીશ. બીજું આ જે પરિણામી સદિશ છે V એ એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે ને એને શું કહેવાય? કડા તફાવત. ચલો હવે આગળ વધીએ. તો ડિસ્ક્રિપ્શન તમારે આનું લખવાનું નથી. બરાબર. હવે આગળ શું કરીએ એની વાત કરીએ. તો લંબચોરસની અંદર સામસામેની બાજુઓ કેવી હોય? સરખી. જેમ કે આ OD છે, કેટલી છે? તો કે VL માઇનસ VC. તો એની સામેની બાજુ AE આવશે, તો એ પણ કેટલું આવશે? VL માઇનસ VC આવશે. ચલો હવે આગળ આપણે કામ વધારીએ. તો સૌ પ્રથમ પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ. તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ તો OE સ્ક્વેર બરાબર OA સ્ક્વેર વત્તા AE સ્ક્વેર. બરાબર છે. OE એ શું છે? તો V છે, તો આપણે અહીંયા લખીશું V સ્ક્વેર બરાબર. OA એ શું છે? તો કે VR, તો અહીંયા શું આવશે? VR સ્ક્વેર. પછી AE એ શું છે? VL માઇનસ VC, તો અહીંયા VL માઇનસ VC અને એનો હોલ સ્ક્વેર. હવે આપણે અહીંયા શું કરીશું? તો પરંતુ VR એટલે શું આવશે? IR, પણ આપણે અહીંયા શું લખીશું? IM ઇન્ટુ R. પ્રવાહ કેવો લઈશું? મહત્તમ. તો સીધી વાત છે કે અહીંયા જે વોલ્ટેજ હશે ને એ પણ કેવો હશે? મહત્તમ જ હશે. એટલે આપણે અહીંયા મહત્તમ વોલ્ટેજ V લખીશું. ફરીથી સમજીએ કે VR એટલે શું થાય? અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો VR બરાબર IM ઇન્ટુ R. એટલે આ શું થયો? મહત્તમ પ્રવાહ. તથા VL એટલે શું આવે? તો ધ્યાન રાખજો હું શું કરું છું અહીંયા. VL બરાબર IM ઇન્ટુ XL. તમે કહેશો આ શું કર્યું? તો મેં તમને પહેલા પણ કીધું હતું કે આ શું છે? તો કે ઇન્ડક્ટરનો એક પ્રકારનો અવરોધ જ કહેવાય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો વોલ્ટેજ ઇન્ડક્ટરનો વોલ્ટેજ, પ્રવાહ મહત્તમ પ્રવાહ, અવરોધ R, તો એ હિસાબથી ઇન્ડક્ટરનો અહીંયા શું આવશે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવશે. બરાબર છે. ચલો એવી રીતે હવે તમારે કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન લખવાનું. VC બરાબર IM ઇન્ટુ XC. બરાબર. હવે આ ત્રણેય વેલ્યુ હું ક્યાં મૂકીશ? અહીંયા મૂકી દઈશ. તો જુઓ શું થાય છે. તો માટે VM સ્ક્વેર બરાબર VR ની જગ્યાએ હું શું લખીશ? IM ઇન્ટુ R અને એનો હોલ સ્ક્વેર વત્તા VL ની જગ્યાએ હું શું લખીશ? IM ઇન્ટુ XL માઇનસ VC ની જગ્યાએ IM ઇન્ટુ XC અને એનો સ્ક્વેર. ચલો તો VM સ્ક્વેર બરાબર IM સ્ક્વેર R સ્ક્વેર વત્તા IM અહીંથી કોમન નીકળશે, પણ ઉપર શું છે? સ્ક્વેર છે, એટલે IM સ્ક્વેર કોમન નીકળશે. અંદર શું વધશે? XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. ચલો આ પહેલું પદ અને આ બીજું પદ. તો પહેલા પદમાં IM સ્ક્વેર, બીજા પદમાં પણ IM સ્ક્વેર, તો એમાંથી પણ IM સ્ક્વેર કોમન નીકળશે. તો અંદર શું વધશે? R સ્ક્વેર વત્તા XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. બરાબર. કોના બરાબર? VM સ્ક્વેર બરાબર.
હવે આઈએમ સ્ક્વેરને હું કરતા બનાવી દઉં તો આઈએમ સ્ક્વેર બરાબર વીએમ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર વત્તા XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. સ્ક્વેર છે સામે વર્ગમૂળ લઈ લઈએ તો IM ઇઝ ઇક્વલ ટુ VM છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર વત્તા XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. તો આ જે ઇક્વેશન મળ્યું એ શેનું મળ્યું? મહત્તમ પ્રવાહનું સમીકરણ મળ્યું. ખ્યાલ આવે છે? તો ફેઝર ડાયાગ્રામની મદદથી આપણે શું મળ્યું? LCR શ્રેણી પરિપથ માટે મહત્તમ પ્રવાહનું સમીકરણ. હવે થોડું ડિટેલમાં આગળ જઈએ. તમે અહીંયા જુઓ છો છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર વત્તા XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. એને શું કહે ખરો? ઇમ્પિડન્સ. અહીં અંડર રૂટ આર સ્ક્વેર વત્તા XL માઇનસ XC નો હોલ સ્ક્વેર બરાબર શું થાય? તો કે Z. જ્યાં Z ને શું કહેવાય? ઇમ્પિડન્સ કહે છે. એટલે હું આ સમીકરણ કંઈક આ રીતે લખી શકું, IM ઇઝ ઇક્વલ ટુ VM બાય Z. ઇમ્પિડન્સ એટલે શું? તો કે પરિપથનો કુલ અવરોધ તમે કહી શકો. બરાબર છે? ઇમ્પિડન્સ એટલે શું? તો તમે પરિપથનો અવરોધ કહી શકો. કેમ? કેમ કે ઇમ્પિડન્સનો જે એકમ છે ને એ પણ શું આવે છે? ઓમ જ આવે છે. એટલે આપણે અહીંયા એક મુદ્દો એ પણ લખી નાખીએ કે ઇમ્પિડન્સ નો એકમ ઓમ છે. બરાબર? એટલે ધ્યાન રાખવું. હવે તમને એમ થાય કે મારે આની વ્યાખ્યા આપી છે ઇમ્પિડન્સની, તો તમે વ્યાખ્યા કંઈક આવી રીતે આપી શકો કે XL XC અને R ના સરવાળાને ઇમ્પિડન્સ Z કહે છે. બરાબર છે? તમે આ પણ કહી શકો. તો તમને એમ પૂછે ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને LCR શ્રેણી પરિપથ માટે મહત્તમ પ્રવાહનું સમીકરણ મેળવો, તો તમારે અહીં સુધી સાબિત કરવાનું આવે. બરાબર છે? હવે આપણે આ જ ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને શું મેળવીશું? તો કે LCR શ્રેણી પરિપથ માટે કળા તફાવતનું સૂત્ર મેળવીશું ફાઈનું. બરાબર? અત્યાર સુધી આપણે L, C અને R ત્રણેય અલગ અલગ પરિપથ માટે કળા તફાવત જોયું હતું. પહેલામાં 0 હતું, બીજામાં +π/2, ત્રીજામાં -π/2. હવે તમે ત્રણેયને ભેગા કરો છો અને એક પરિપથ બનાવો છો, તો પછી હવે કળા તફાવત કેટલો હશે? તો હવે એની વાત કરીએ. ઓકે, તો હવે કળા તફાવત માટે પહેલા તો આપણે વિધેય વાપરીએ tan phi. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો ખૂણો અહીંયા છે, સામેની બાજુ આવશે AE અને પાસેની બાજુ આવશે OA. ચલો, તો phi ને હું કરતા બનાવી દઉં તો tan ઇનવર્સ AE છેદમાં OA થશે. બરાબર? હવે AE એટલે VL માઇનસ VC, tan ઇનવર્સ VL માઇનસ VC અને OA એટલે શું આવશે? તો કે VR આવશે. ચલો, તો tan ઇનવર્સ VL એટલે શું આવશે? તો કે IM ઇન્ટુ XL. બરાબર? અને VC એટલે શું આવશે? IM ઇન્ટુ XC. VR એટલે શું આવશે? IM ઇન્ટુ R. ઉપરથી કોમન શું નીકળશે? IM કોમન નીકળશે. તો tan ઇનવર્સ, તો આપણે કૌંસ કંઈક આ રીતે ચોરસ કૌંસ બતાવવો પડે, IM XL માઇનસ XC છેદમાં IM ઇન્ટુ R. તો IM કેન્સલ. તો અહીંયા તમને LCR શ્રેણી પરિપથ માટે કળા તફાવતનું ઇક્વેશન મળશે XL માઇનસ XC બાય R. બરાબર? હવે આનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો? તો અત્યારે હું નહીં શીખવાડું, ટેન્શન ના લો, બધું એકસાથે નહીં પતાવીએ. જ્યારે દાખલા આવશે ને ત્યારે હું તમને કહીશ કે આ કળા તફાવતનું ઇક્વેશન કઈ રીતે યુઝ કરવાનું, ઇમ્પિડન્સનું ઇક્વેશન કઈ રીતે યુઝ કરવાનું. તમારે ખાલી શું યાદ રાખવાનું? LCR શ્રેણી પરિપથ માટે આપણે અહીંયા જે ઇમ્પિડન્સનું ઇક્વેશન લખ્યું હતું ને, એ ઇમ્પિડન્સનું ઇક્વેશન યાદ રાખવાનું. શું હતું? Z બરાબર અંડર રૂટ
આર સ્ક્વેર વત્તા એક્સએલ માઇનસ એક્સી નો હોલ સ્ક્વેર. આ ઇક્વેશન યાદ રાખવાનું. આના ઉપરથી તમે બીજા આરસી પરિપથ, ઘણા બધા પરિપથો છે, આરસી, આરએલ, એલસી, માત્ર આર, માત્ર એલ, માત્ર સી, આ બધા પરિપથો માટે તમે ઇમ્પિડન્સનું ઇક્વેશન લખી શકો. ખાલી તમે એક આ ઇક્વેશન અને એક આ ઇક્વેશન યાદ રાખી લો ને, તો આટલા પરિપથ માટે તમે શું લખી શકો? ઇમ્પિડન્સ અને કડા તફાવતનું સૂત્ર લખી શકો. કઈ રીતે લખવાનું? જ્યારે દાખલા આવશે ત્યારે હું તમને સમજાવીશ. બરાબર.